તો મિત્રો આજે આપણે સમજી રહ્યા છીએ સુંદરકાંડના 10મા દોહાની ત્રીજી ચોપાઈ, જ્યાં ત્રિજટા એક રાક્ષસી હોવા છતાં પણ સાચી ભગવત ભક્ત બની જાય છે। તે પોતાનું સપનું સંભળાવતા કહે છે કે મેં જોયું કે વાનરોની એક વિશાળ સેના દક્ષિણ દિશા તરફથી આવી રહી છે। રાવણનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને હવે લંકા વિભીષણજીને મળી ચૂકી છે। સપનામાં આખી લંકા નગરી શ્રી રામના નામથી ગુંજી ઉઠી અને પ્રભુ શ્રી રામ સ્વયં માં સીતાને સન્માન સાથે અશોક વાટિકામાંથી બહાર લઈને આવે છે। અને મિત્રો, આ ખાલી સપનું ન હતું, આ એક આવનારા સમયની ઝલક હતી। એક એવી ઝલક જે બતાવે છે કે સત્ય ક્યારેય હારતું નથી અને માં સીતા તેમની આસ્થા, ધૈર્ય તેમને પ્રભુ રામના ચરણો સુધી લઈ જાય છે। મિત્રો, આ પ્રસંગ વિશે તમારો અભિપ્રાય અમારી સાથે જરૂરથી શેર કરજો। ધન્યવાદ।